નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં મૃતક સલમાન વોહરાને ન્યાય અપાવવાની માંગણીને લઈને આણંદ મુસ્લિમ સમાજે બંધને સમર્થન આપ્યું હતું. ગત 22 જૂને આણંદના ચીખોદરા પાસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલ આણંદના સલમાન વોહરાને કેટલાક ઇસમોએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે સલમાન વોહરાને ન્યાય મળે તે માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે આણંદ શહેર મુસ્લિમ સમાજે પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ પાડી મૃતક સલમાન વોહરાને ન્યાય આપવાની માંગણી કરી હતી. આણંદ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તેમજ બાકી રહેલ આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. આણંદ શહેરના પોલસન રોડ, ભાલેજ રોડ, સમરખા ચોકડી, સુપરમાર્કેટ, સોફૂટ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજે પોતાના ધંધા બંધ રાખ્યા હતા. ગઈ 22 જૂને ચીખોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટની અંદર નિર્દોષ મરહૂમ સલમાનનું જે બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી તેના અનુસંધાને આજે 1 મહિના ઉપર સમય વીતી ગયો છે. તેમ છતાં આની અંદર મુખ્ય આરોપીઓ પકડથી દૂર છે અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષી આપ્યા છતાં અને ઘણા બધા પુરાવા આપ્યા છતાં આજ દિન સુધી ફરિયાદની અંદર નામનો ઉલ્લેખ થયો નથી. તેના લીધે અમે ઘણી બધી વાર વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પ્રશાસનને કરવા છતાં આજ દિન સુધી અમને ન્યાય નહીં મળ્યો. તેના અનુસંધાને મુસ્લિમ સમાજ વતી આના માટે એક બંધની અપીલ કરવામાં આવી હતી. તેના લીધે અમે ફક્ત ને ફક્ત આણંદ માટે બંધની અપીલ કરી હતી, પણ આણંદની સમસ્ત સમાજની જનતાએ આની અંદર પ્રચંડ બહુમતીથી બંધને સમર્થન આપ્યું. પણ તેમ છતાં પણ આજુબાજુના 7 થી 8 ગામડાઓએ આની અંદર બંધને સમર્થન આપી પોતાના ગામોને બહુ વ્યવસ્થિત રીતે બંધ પાડ્યો. અને આજની અમારી બંધની કોઈ ચળવળ નથી, કોઈ રેલી નથી, કોઈ આંદોલન નથી. ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ એક શાંતિની વિચારધારાવાળો મુસ્લિમ વર્ગ છે. મુસ્લિમ સમાજે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઘણા બધા બલિદાનો આપ્યા છે. એટલે અમે ફક્ત આ બંધના આધારે સરકારને એક અપીલ કરવા માગીએ છીએ કે મરહૂમ સલમાન વોહરાને ન્યાય આપવામાં આવે, તેના જે પકડથી આરોપીઓ દૂર છે તેમને પકડી પાડવામાં આવે અને કોઈ પણ જાતની સાડાબારી રાખ્યા વગર ગમે તે ચમણબંધી હોય કાયદાના અનુસંધાને સંવિધાન મુજબ જે પણ કાયદો છે બધાને સર્વ સમાજને લાગુ પડે છે તે મુજબ જે બી બાકી હોય એ આરોપીઓને પકડી મંગાવી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બસ અમારી એ જ અપીલ છે. અને આજના દિવસે સર્વ સમાજે, મુસ્લિમ સમાજે, દરેક સમસ્ત મુસ્લિમ સમાજે બહુમતીથી બિલકુલ બંધ પાડ્યું. તે બદલ હું સમસ્ત મુસ્લિમ સમાજનો આભાર માનું છું. તેની સાથે સાથે પોલીસ પ્રશાસને પણ અમોને બહુ સપોર્ટ કરે છે આજના બંધની અંદર, તેમનો પણ હું આભાર માનું છું. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.